માલતી હજુ પણ કાદવમાં ઊભી છે. વરસાદ બંધ થઈ ગયો છે, પણ તેના દિલનું તોફાન ચાલુ છે. માલતી મનમાં, ના, આ અશક્ય છે. જે માણસે 6 મહિના મારા ઘરના વાસણ સાફ કર્યા, જેણે મારા સેન્ડલ પોલીસ કર્યા, એ આટલો મોટો માણસ કેવી રીતે હોઈ શકે? ચોક્કસ આ કોઈ નાટક હશે. ઘટના: માલતી ઘરે દોડી જાય છે. બંગલાની બહાર જપ્તીની નોટિસ લાગેલી છે. તેના પિતા પુરુષોત્તમભાઈ રસ્તા પર બેઠા છે, માથે હાથ દઈને. માલતી: પપ્પા, આ બધું શું છે? ધ્રુવ કોણ છે? એ ક્યાં ગયો? પુરુષોત્તમભાઈ રડતા અવાજે: બેટા, તે હીરો ગુમાવી દીધો. ધ્રુવ સિંગાનિયા ગ્રુપનો વારસદાર છે. મેં એના પિતા પાસેથી કરોડોનું દેવું લીધું હતું. એમણે શરત રાખી હતી કે જો મારી દીકરી એમના દીકરાને એક સાધારણ માણસ તરીકે પ્રેમ આપશે તો એ મારું બધું દેવું માફ કરી દેશે. પણ તે તો એની સાથે પશુ જેવું વર્તન કર્યું. આજે એણે દેવું પાછું ખેંચી લીધું છે. આપણે રસ્તા પર આવી ગયા છે. માલતી. નવો વળાંક: ધ્રુવની ઓફિસનો સીન. શહેરની સૌથી ઊંચી બિલ્ડિંગ. ધ્રુવ એક આલિશાન ઓફિસમાં બેઠો છે. હવે તેના ચહેરા પર ભોળપણ નથી, પણ એક મજબૂત બિઝનેસમેનનો દબદબો છે. સેક્રેટરી: સર, માલતી બહાર ઊભી છે. તે તમને મળવા માટે કરગરી રહી છે. ધ્રુવ કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ હાથમાં લેતા: એને કહો કે મારી પાસે ગવાર લોકો માટે સમય નથી. અને હા, એને એ પણ યાદ અપાવો કે જે વેઇટિંગ એરિયામાં તે બેઠી છે ત્યાં બેસવાની એની ઓકાત પણ નથી. માલતી ધક્કો મારીને અંદર આવે છે. ધ્રુવ: મને માફ કરી દે. હું નહોતી જાણતી કે તું આટલો મોટો માણસ છે. મેં જે કર્યું એ એક ભૂલ હતી. પ્લીઝ પપ્પાનો બિઝનેસ બચાવી લે. ધ્રુવ ખુરશી ફેરવીને ઊભો થાય છે. ભૂલ? માલતી: જ્યારે તે મને બીમાર હાલતમાં વરસાદમાં ગાર્ડનમાં રાખ્યો હતો એ ભૂલ હતી? જ્યારે તે તારા મિત્રો સામે મારા પર કોલ્ડ ડ્રિંક ઢોળ્યું હતું એ ભૂલ હતી? ના, એ તારો અહંકાર હતો. તે પૈસા જોઈને પ્રેમ કરવાની આદત પાડી છે, અને હવે મારી પાસે પૈસા છે એટલે તું માફી માંગવા આવી છે? ધ્રુવનો મોટો ધડાકો. બીજી એન્ટ્રી. ધ્રુવ: તને એમ હતું ને કે હું તારા વગર બરબાદ થઈ જઈશ? મળ આને. આ છે આયેશા, મારી મંગેતર અને મારી બિઝનેસ પાર્ટનર. એક ખૂબ જ સુંદર અને સુશિક્ષિત છોકરી અંદર આવે છે. માલતી તેને જોઈને દંગ રહી જાય છે. આયેશા માલતી સામે જોઈને: ઓહ, તો આ જ એ સ્ત્રી છે જેને હીરાની પરખ નહોતી. ધ્રુવે મને તારા વિશે બધું જ કહ્યું છે. આભાર તારો કે તે આને ડિવોર્સ આપ્યા, નહીંતર મને આટલો સાચો જીવનસાથી ક્યાંથી મળત? માલતી નિરાશામાં: ધ્રુવ, શું તું સાચે આની સાથે લગ્ન કરીશ? ધ્રુવ: લગ્ન તો આવતા અઠવાડિયે છે માલતી. અને હા, તારે આવવાનું છે, પણ મહેમાન તરીકે નહીં.